પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચલો, આજે આપણે આગળ સમ કરીશું. ગઈકાલે આપણે કર્યા હતા પ્રશ્ન નંબર 3, ક્વેશ્ચન નંબર 3 ના 7 સમ લગી કર્યું હતું. આજે આપણે 3 સમ કરશું, 8, 9 અને 10. એટલે ક્વેશ્ચન નંબર 3 છે એ આપણો ફિનિશ થઈ જશે. બરાબર? તો હવે જરાક ધ્યાન રાખીએ કે કેવી રીતના આપણે સમ કરીએ. શું કીધું? an ઇઝ ઇક્વલ ટુ કેટલા આપ્યા છે આપણને? 4. d ઇઝ ઇક્વલ ટુ કેટલા આપ્યા છે? 2. બરાબર. અને sn ઇઝ ઇક્વલ ટુ કેટલા આપ્યા? તો સૌથી પહેલા આપણને શું ગોતવાનું કીધું? n. ચલો લખી નાખીએ. આપણી આગળ an છે. કેટલું છે? 4. અહીંયા ધ્યાન. d કેટલું છે આપણી આગળ? 2. sn કેટલું છે? તો કે -14. હાલો, એસએન નું કયું સૂત્ર આવશે? મોટી ફોર્મ્યુલા આવશે કે નાનું સૂત્ર આવશે? કોમેન્ટમાં જોવા. એલા ઝૂમ ઇન ઝૂમ આઉટ થાય છે. 1 મિનિટ હો છોકરાઓ. ઈધર તો ધબકારા વટ ગયા. મેં કીધું લાઈવ લેક્ચર કેમ નથી દેખાતું? કે સર્વરમાં લોચા નથી પડ્યા? હાલો નાનું. ઓકે ચલો ડન છે. 82 લોકોનો આન્સર જોયો ફટાફટી. હજી પાછળથી આવવા વાળા ગુડા હે લેટ મારી જેમ. વહેલા આવો બાપલિયાઓ. હા જો અવાજ આવે. નાનું સૂત્ર. ચલો તો એસએન નું ફોર્મ્યુલા શું આવશે? n/2 a plus an. sn બરાબર આપ્યું છે -14, -14. n આપણે શોધવાનું છે upon 2 એમનેમ. a આપણી આગળ કેટલું છે? નહીં, એ નથી આપણી આગળ બાપલિયા. આપણી આગળ એ ગોતવાનું છે. અને એ n આપણને આપ્યું છે, એ આપ્યું છે 4. વાવ, ક્યાં બાત છે. બોલવા નથી, ખાલી લખવાનું છે. હવે શું કરશું આપણે? તો કે પહેલા એ ગોતવું પડશે ને. વાંધો નહીં, ચલો કંઈક રસ્તા કરતે હે. આને મૂકી દઉં સાઈડમાં. જો આ સમમાં થોડુંક મગજ વાપરવું પડશે. મગજ વાપરશો તો વાંધો નહીં આવે, ને જગો મગો થઈ જાય. હવે આપણે શું કરીએ? આપણે અહીંયા આવીએ. an આપણી આગળ છે. an શું છે? તો કે a plus n minus 1 d. આ સૂત્ર આવ્યું. an બરાબર કેટલા છે આપણી પાસે? 4. એ આપણી આગળ નથી, હે ને? એટલે એ એમનેમ રાખીશું. a is equal to એમનેમ પ્લસ n પણ નથી, તો અહીંયા n minus 1 એમનેમ. d આપણા પાસે છે કેટલા છે? 2. ઓકે, હવે શું કરશું? ધ્યાન રાખજો બેટા. આ 4 એમનેમ, એ પણ એમનેમ, પ્લસ 2 into n એટલે 2n. 2 ગુણ્યા n એટલે કે 2n માઇનસ 2 એકા 2. આ માઇનસ છે. આ બાજુ આવે તો શું થાય? પ્લસ થાય. એટલે 4 plus 2 is equal to a plus 2n. તો 4 ને 2 કેટલા થાય? 6 થાય. is equal to a plus 2n. ચલો અહીંયા લગી બધાને ટપ્પો પડ્યો? અહીંયા લગી ટપ્પો પડ્યો? હાલો ઝડપથી. અહીંયા લગી બધાને ટપ્પો પડ્યો? હે ને? હજી એક વખત જેને નથી સમજાવવાનું એને સમજાવું દીકરાઓ. આપણી આગળ an છે 4. એ આપણા પાસે નથી. n minus 1 એમનેમ, કારણ કે n આપણા પાસે નથી. d છે આપણા પાસે 2, તો 2 મૂક્યું. 2 નો ગુણાકાર n સાથે કર્યો એટલે 2n. 2 એકા 2, 2 1 જા 2. આ 2 માઇનસ છે, આમ આવે તો પ્લસ થાય. તો 4 plus 2 એટલે 6. 4 plus 2 is equal to 6. a plus 2n એમનેમ. હવે દીકરાઓ મારે અહીંયા a ને સબ્જેક્ટ બનાવવો પડશે. ગુજરાતીમાં કહું તો a ને કરતા બનાવવો પડે. તો આ 2n પ્લસ છે, પેલી બાજુ જાય તો 2n શું થઈ જાય? માઇનસ. તો અહીંયા આવશે 6 minus 2n is equal to a. તો આ a ની આપણને ઇક્વેશન મળી, એનું સમીકરણ મળ્યું. એનો જવાબ કેટલો મળ્યો? 6 minus 2n. એ આપણે આમાં મૂકવાનું. -14 એમનેમ, n ના છેદમાં 2 એમનેમ. એની જગ્યાએ કેટલા મૂકવાના દીકરાઓ? 6 minus 2n. તો અહીંયા મૂકી દે 6 minus 2n plus 4. હાલો, હવે શું કરશું? તો -14 એમનેમ, n/2 એમનેમ, n ના છેદમાં 2 એમનેમ. 6 માં 4 પ્લસ કરો, 6 માં 4 નાખો એટલે કેટલા થાય? 10 minus 2n. હવે અહીંયા n/2 છે, n ના છેદમાં 2 છે. આપણને કાઢવા પડશે 2 કોમન, કારણ કે 2 ઉડાડવા છે. તો હાલો જગો મગો. -14 એમનેમ, n ના છેદમાં 2 એમનેમ ઇન્ટુ n કરો. તો 2 ના ટેબલમાં 2 ના ઘડિયામાં 10 ક્યારે આવે? હાલો કોમેન્ટમાં જવાબ. 2 ના ઘડિયામાં 10 ક્યારે આવે?
હાલો બધાયનો આન્સર હાઈ બાય પછી ભાઈ ભાઈ કરો બધાય 5 ઓકે ચલો ડન છે 2 પંચાને 10 માઇનસ 2n માંથી બેટા n નીકળી ગયા કેટલા બચે આ 2n છે એમાંથી 2 કોમન નીકળી ગયા 2 કોમન નીકળી ગયા શું બચે દીકરાઓ n બચે વેરી ગુડ 107 નો આન્સર ઓકે 2 2 હું થઈ ગયું કટ થઈ ગયું હે ને તો આપણને આન્સર શું મળશે -14 n નો ગુણાકાર 5 સાથે કરો એટલે 5n માઇનસ n નો ગુણાકાર n સાથે કરો એટલે n સ્ક્વેર ચલો ડન છે ચલો ડન છે ચલો ડન છે દીકરાઓ ડન છે ડન છે ડન છે હવે શું કરશું ભાઈ તો હજી અવયવ પાડવા પડશે આ n સ્ક્વેર માઇનસ છે આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે n સ્ક્વેર આ 5 પ્લસ છે આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે 5n -14 ઇઝ ઇક્વલ ટુ 0 હવે અવયવ પાડવાના ફેક્ટર પાડવાના તો અવયવ પાડતા તો આપણને બધાને આવડે છે ને 2.2 ગઈકાલે આપણે n ગોતવામાં એક સમમાં કર્યું હતું હાલો જો કેમ કરશું હવે તો કે અહીંયા આપણને ઇક્વેશન શું મળી છે સમીકરણ શું મળ્યું છે હજી તો શરૂઆત છે સમની n સ્ક્વેર -5n -14 ઇઝ ઇક્વલ ટુ 0 હવે દીકરાઓ આપણે પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરશું સો પહેલી સંખ્યા n સ્ક્વેર ની આગળ શું છે કોમેન્ટમાં આન્સર n સ્ક્વેર ની આગળ શું છે હાલો n સ્ક્વેર ની આગળ કાઈ નથી એટલે કેટલા લેવાના 1 છેલ્લી સંખ્યા કઈ લેશું છેલ્લી સંખ્યા 14 ઓકે બેટા તો 14 એકા 14 બે સંખ્યા આવી 14 1 14 બે સંખ્યા આવી કે એનો ગુણાકાર 14 થાય પણ બાદબાકીનો જવાબ 5 થાય બે સંખ્યા આવી ગુણાકાર 14 બાદબાકીનો જવાબ કેટલો 5 તો એવી બે સંખ્યા કઈ we have to find such two digit whose multiplication is 14 પણ એનો માઈનસ કરો તો આન્સર 5 આવવો જોઈએ તો 14 કોના ટેબલમાં આવે કોના ઘડિયામાં આવે હાલો કયો મને કોમેન્ટમાં બધાયનો આન્સર યસ 7 દુ 14 હેને આવી ગયો ને ઓકે 7 માંથી 2 જાય તો જવાબ કેટલો આવે 5 હવે દીકરાઓ આપણે શું કરશું n સ્ક્વેર માઇનસ આ 7n છે આ 2n છે -14 ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ માઇનસ પ્લસ હવે આપણે શું કરશું n સ્ક્વેર માઇનસ 7n આમાંથી શું કોમન નીકળે n સ્ક્વેર માઇનસ 7n શું કોમન નીકળશે હાલો હાલો બાપલિયા હાલો શું કોમન નીકળશે n ક્યા બાત હે બ્રેકેટમાં શું વધ્યું n -7 ડન છે n સ્ક્વેર -7n માં n બહાર નીકળી ગયો એટલે n સ્ક્વેર માંથી 1n નીકળ્યો એટલે 1n બચ્યો -7n માંથી n નીકળ્યો એટલે 7 બચ્યો પ્લસ હવે ધ્યાન રાખજો દીકરાઓ આ કાઉન્સ એમને મૂકવાનું n -7 હે ને તો હવે અહીંયા 2n માંથી n બહાર નીકળ્યો તો બચ્યું કોણ સોરી n અંદર ગળી ગયો તો બહાર શું લખવાનું 2n માંથી n અંદર ઘૂસી ગયો શું લખવાનું હાલો કોમેન્ટ દીકરાઓ શું લખશું બહાર 2 લખીશું શાબાશ ઇઝ ઇક્વલ ટુ 0 હવે જે ઇક્વલ કાઉન્ટ્સ છે જે હરખા કાઉન્ટ્સ છે એક વખત મૂકવાના એટલે શું થાય n -7 એમનેમ અને આ n + 2 n + 2 નું એક બીજું કાઉન્ટ્સ બનાવશું આપણે ઇઝ ઇક્વલ ટુ 0 હવે બંને બ્રેકેટ ઓપન કરશું બંને કાઉન્ટ્સ ઓપન કરશું તો શું આન્સર આવશે n -7 ઇઝ ઇક્વલ ટુ 0 ઓર n + 2 ઇઝ ઇક્વલ ટુ 0 આ માઇનસ છે ને ઇઝ ઇક્વલ ટુ ના બાજુ આવે તો કેવા થાય પ્લસ થાય એટલે n ઇઝ ઇક્વલ ટુ 7 અને n ઇઝ ઇક્વલ ટુ આ +2 છે આ બાજુ આવે તો શું થાય -2 થાય તો હવે n નો આન્સર કયો પોસિબલ નથી આ બે માંથી n નો આન્સર કયો પોસિબલ નથી હાલો કોમેન્ટમાં કયો પોસિબલ નથી પૂછું છો છે નથી પૂછતો નથી કયો પોસિબલ નથી કયો શક્ય નથી n નો આન્સર બાપલિયાઓ યસ -2 કારણ કે n નો આન્સર ક્યારેય તો અંશ અને છેદમાં એટલે કે અપોનમાં નહીં આવે અને ક્યારે માઇનસમાં નહીં આવે તો આપણે લખીએ તેથી therefore n is equal to કેટલા મળ્યા 7 ઓકે બાપુ n તો મળી ગયા હવે આપણે ફાઇન્ડ કરવાનો a તો એ માટે આપણી આગળ અહીંયા ઇક્વેશન છે ને આપણે સમીકરણ બનાવ્યું હતું શું હતું ભાઈ હું ઉપર કરું છું તમારે નીચે લખવાનું જગ્યા નથી છે જગ્યા હાલો થઈ જશે a is equal to શું છે 6 - 2n 6 એમનમ -2m 2m નમ અને n ની જગ્યાએ મૂકું 7 મને બધાયનો કોમેન્ટમાં આન્સર જોવે દીકરાઓ આ 6 m નમ માઈનસ 2 સત્તા કેટલા થાય કોમેન્ટમાં આન્સર 2 સત્તા 2 7 जार હાલો 122 નો આન્સર 2 7 जार ફટાફટ 14 શાબાશ
હાલો બેટા હવે 6 માંથી 14 જાય કેટલા વધે 6 માંથી 14 જાય કેટલા વધે બાપલિયાઓ 6 માંથી 14 6 माइनस 14 भाई 6 माइनस 14 माइनस 8 क्या बात है યો ભાઈ આ એનો આન્સર એ આપણને મળી ગયો હાલો જગમગો આ સમ આપણને 4 માર્ક્સ માં પૂછાય કેટલા માર્ક્સ માં પૂછાય 4 માર્ક્સ માં જગમગો જગમગો લખો દંડના દંડન ફટાફટી સર ફરી સમજાવો ફરીથી સમજાવી દો બધાય ભાઈઓ અને બહેનો ધ્યાન રાખો અને કાલ વેલા આવો દીકરાઓ 8:35 આવી જવાનું an is equal to 4 d is equal to 2 આપ્યું sn is equal to -14 આપ્યું દીકરાઓ an બરાબર આપણને 4 આપ્યું છે એટલે an નું સૂત્ર મૂક્યું a plus n minus 1d an મૂકી દીધા 4 એ આપણા પાસે નથી n પણ નથી એટલે n minus 1 એમનેમ d આપણા પાસે 2 છે આ 4 એમનેમ મૂક્યા એ એમનેમ મૂક્યા 2 નો ગુણાકાર n સાથે અને 2 નો ગુણાકાર 1 સાથે એટલે 2n minus 2 આ -2 હતા આ બાજુ તો +2 થયા 4 માં 2 નાખ્યા એટલે 6 થયા a plus 2n એમનેમ આપણે a ને સબ્જેક્ટ બનાવો તો કરતા બનાવવો હતો તો 2n પ્લસ હતા આ બાજુ આવે તો માઈનસ થઈ ગયા એટલે આપણને a ની ઇક્વેશન મળી a નું સમીકરણ મળ્યું શું મળ્યું તો કે 6 - 2n હવે દીકરાઓ આપણી આગળ sn 14 હતા -14 એટલે sn નું સૂત્ર મૂક્યું n ના છેદમાં 2 કૌંસમાં a plus an તો sn -14 n ના છેદમાં 2 એમનેમ a નો આન્સર એમનેમ an આપણી આગળ 4 હતા આ -14 એમનેમ n ના છેદમાં 2 એમનેમ a ની કિંમત કેટલી મળી હતી 6 - 2n ઈ મેં અહીંયા મૂકી દીધા +4 એમનેમ દીકરા 6 માં 4 નાખ્યા એટલે 10 આ બધું એમનેમ -2n એમનેમ હવે આમાંથી 2 કોમન કાઢી આપણે 2 ઉડાડવા હતા એટલે 2 ઉડી ગયા તો 2 ના ઘડિયામાં 10 ક્યારે આવે તો કે 2 5 10 2 5 10 અને 2 કોમન નીકળી ગયા એટલે n એમનેમ દીકરાઓ -14 એમનેમ n નો મલ્ટીપ્લાય 5 સાથે એટલે 5n n નો મલ્ટીપ્લાય n સાથે એટલે n સ્ક્વેર તો અહીંયા આપણી ઇક્વેશન બનાવી હતી સમીકરણ બનાવવું હતું એટલે -n² હતું આ બાજુ આવ્યું એટલે પ્લસ થયું 5n પ્લસ છે આ બાજુ આવે તો માઈનસ થાય -14 એમનેમ ઇઝ ઇક્વલ ટુ 0 પછી દીકરાઓ આપણે અહીંયા અવયવ પાડ્યા ફેક્ટરાઇઝેશન કર્યું બરાબર ને તો હવે આપણે પહેલી અને છેલ્લી સંખ્યા આવી કે એનો ગુણાકાર 14 પણ એનો માઈનસ નો આન્સર 5 આવે તો 7 દુ 14 અને 7 માંથી 2 જાય એટલે 5 આપણે ફેક્ટર પાડ્યા એટલે n નો જવાબ આપણને 7 મળી ગયો n નો જવાબ 7 મળ્યો એટલે આપણી આગળ અહીંયા હતું જ તે એ માટેનું સમીકરણ 6 - 2n 6 એમનેમ -2 એમનેમ એની જગ્યાએ 7 2 સત્તા 14 6 માંથી 14 જાય એટલે -8 હાલો ડન છે દીકરાઓ ડન છે દીકરાઓ દંડના દંડન દંડના દંડન જગમગો સર તમે નવરાત્રીના લેક્ચર એમાં છે ને મને નવરાત્રીમાં લેક્ચર તમારા નો રાખવા ગમે કે તમે રમો એને એન્જોય કરો પણ હવે ડાયરેક્ટ એક્ઝામ છે તો મારે સિલેબસ પૂરો કરવો એને એટલે હુડી વચ્ચે હોપારી છે પણ કાંઈ નહીં 9:40 લેક્ચર પૂરો થાય 10 વાગે શરૂ થાય કૂદકા મારે આપણે ધબાધબી બોલો હાલો આગળ આમાં હું લેક્ચરમાં તમે બેહો ને કે તૈયાર થઈને જ બેહવાનું જેવો લેક્ચર પૂરો થાય એ હાલો નીકળો સમજાણું કે નહીં હાલો ડન ઓકે છેલ્લા બે સમ થોડાક છે જરાક ધ્યાન રાખજો a is equal to 3 n is equal to 8 હવે આ s ખાલી આપ્યું એટલે આપણે sn જ સમજવાનું ખાલી s આપ્યું તો શું સમજવાનું sn જ તો sn is equal to 192 192 તો d શોધો ગોતી લઈએ ઘટે તો જિંદગી ઘટે બાપ હવે આપણી આગળ અહીંયા sn નું મોટું સૂત્ર મૂકવા સિવાય બીજો કોઈ રસ્તો નથી મૂકી દઈએ n ના છેદમાં 2 કૌંસમાં 2a આ ઈઝી સમ છે પ્લસ n - 1 અને dm નો sn કેટલું છે 192 n ના છેદમાં 2 n એટલે કેટલા મૂકું કોમેન્ટમાં જવાબ n એટલે કયો કોમેન્ટમાં જવાબ n એટલે કેટલા મૂકું કોમેન્ટમાં આન્સર હાલો બધાયનો મને આન્સર જોવે ઝડપથી ફટાફટી કોમેન્ટમાં આન્સર આપો બાપલિયાઓ હાલો 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 8 क्या बात है હાલો 8 ના છેદમાં 2 ઓકે હવે જરાક ધ્યાન રાખો 2m ન એની જગ્યાએ કેટલા મૂકવાના 3 n ની જગ્યાએ કેટલા મૂકવાના 8 -1 એમનમ ને d કાકા એમનમ હું અભણવાળા તમે ભણેલા ગણેલા છો જવાબ આપો 8 ભાગ્યા 2 8/2 આન્સર કેટલો આવે હાલો બાપલિયાઓ હાલો બાપલિયાઓ હાલો બાપલિયાઓ 2 ચોક 8 આ 4 એમનમ 2 તેરી કેટલા થાય કોમેન્ટમાં આન્સર 2 તેરી 2 તેરી જગમગો શાબાશ 6 વેરી ગુડ બેટા 8 માંથી 1 જાય એટલે 7d હે ને
આ 4 મલ્ટીપ્લિકેશનમાં છે, ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય, ડિવિઝન થાય. 192 ડિવાઈડ બાય 4 192 ભાગ્યા 4. હાલો આપણે ભાગાકાર કરીએ ભાઈ. 192 ભાગ્યા 4 હે ને, ચોકે ચોકે 16, 9 માંથી 6 જાય એટલે 3, 1 માંથી 1 જાય એટલે 0. જગતની માલિપા ઉપરથી ઉતાર્યો 2. આ ચોક 32. જો ગમે ત્યારે ઝટકો આવે. આન્સર કેટલો આવ્યો? 48 હે ને, 48. હાલો ધ્યાન રાખતું રહેવું ને જાગતું રહેવું એટલે ઝટકા ન લાગે. 6 + 7D. હાલો દીકરાઓ, હવે 48 છે, આ 6 પ્લસ છે, આમ આવે તો શું થાય? 6 પ્લસ છે, આમ આવે તો શું થાય? ધબકારા વૈદા હતા લાઈવ વાળાના કે ખાલી ઓફલાઈન વાળાના જ વૈદા ધબકારા? હે ભાઈ, ધબકારા વૈદા હતા? ઝટકો આવ્યો તો ધબકારા વધી ગયા હતા? હા એ કે વધી ગયા હતા. સર 9.20 પેજો લેક્ચર છે, ટાઈમ ચેન્જ કરો ને પ્લીઝ. એમાં કાંઈ થાય એવું નથી, કારણ કે અમારે ઓફલાઈન ઓનલાઈન બે આલે દીકરા. અમારે 8:30 લગી તો બધું ઓફલાઈન ધબધબાટી બોલાતું હોય, સમજાણું કે નહીં? પણ છતાં કાલે કંઈક પંડિત સરને આપણે વાત કરશું. હાલો, મિની હાર્ટ એટેક સર, તો પછી ધ્યાન રાખો ન આવે. હાલો, તો આ 6 પ્લસ છે, આ બાજુ હોય તો શું થાય? માઇનસ ઇઝ ઇક્વલ ટુ 7D. 48 માંથી 6 જાય, 48 - 6. શું આન્સર આવશે? હાલો 42. વાહ, કેટલાક તો ડી નો આન્સર એ લખવા માંડ્યા. ઓય 42. ઓકે. 7 મલ્ટીપ્લાય માં છે, ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાગાકાર થાય, બાપલિયા ઇઝ ઇક્વલ ટુ ડી. હાલો 7 ના ઘડિયામાં 42 ક્યારે આવે? 7 ના ઘડિયામાં 42. જગોમગો જગોમગો. શાબાશ શાબાશ. 7 × 6 = 42. તેથી ડી બરાબર કેટલા? 6. હાલો બાપલિયાઓ, ડન છે? ડન છે બાપલિયાઓ? ડન છે બાપલિયાઓ? જગોમગો જગોમગો. હવે હાલો સમજાણું હોય તો કમેન્ટમાં લખો હવે 3 માર્ક્સમાં પૂછાય. હવે જે મહેસાણા બાજુ વાળા હોય ને એમ લખે. હા એમ લખે. હવે કોણ રોવે લખો હાલો ઝડપથી. Where is American sir? American sir is going to washroom. When he will free, he will back. Okay? એ ડોનાલ્ડ ટ્રમ્પ ને મળવા ગયા છે. ખરેખર તમારા આમ ખોટું નથી કહેતો. ચાલો ડન છે. એના પછીનો સમ ખરીએ. હવે જરાક જો એલ એટલે કે અંતિમ પદ an 28 છે, એટલે કે 28 છે, હે ને. એસ કેટલું છે? એસ એટલે SN 144 છે. ઓકે, અને પદોની સંખ્યા નંબર ઓફ ટર્મ્સ અહીંયા આપણને આપ્યું છે 9, એટલે n = 9 લેવાનું. તો આપણે એ ગોઠવાનો છે. આ પણ મોસ્ટ IMP છે અને 3 માર્ક્સમાં આપણને પૂછાય છે. બરાબર. તો આપણા પાસે જો અહીંયા છેલ્લું પદ છે ને, તો નાનું મૂત્ર એટલે સૂત્ર મૂકવાનું હોય. ગધેડાવ તો સાંભળો તો ખરા. સૂત્ર મૂકાલો SN નું. શું છે દીકરા? SN ના છેદમાં 2 કૌંસમાં a + an. હાલો બકુડાવ, SN ની જગ્યાએ કેટલા મૂકવાના? હે બકુડાવ? હાલો બકુડાવ. હા યસ પ્રજાપતિ. 144 તમે કયો એટલે મૂકું છું. હો ભાઈ, જરાક ધ્યાન રાખજો. n કેટલા છે? n બોલો. ઓકે સર, આગલા ચેપ્ટરની PDF મોકલશો? પ્રયત્ન કરીશું. n ના છેદમાં 2. હાલો a કેટલા? a તો કે એ તો આપણે શોધવાનું છે ને. અને સાહેબ અમે an ની જગ્યાએ અહીંયા l મૂકીએ તો ચાલે? કઈ વાંધો નથી. an મૂકો તોય કઈ વાંધો નથી હો ને. તો તમે ગમે તે મૂકો, ચાલે, કઈ વાંધો નથી. હવે જરાક ધ્યાન રાખો. આ 9 ના છેદમાં 2 છે, 9/2 છે, ઇઝ ઇક્વલ ટુ ના બાજુ આવે તો શું થાય? જરાકથી કોમેન્ટમાં જવાબ આપો. એને બકુડા, આ 9 ના છેદમાં 2 છે, આ બાજુ તો વ્યસ્ત થાય, રેસિપ્રોકલ થાય તો શું થાય? 144 × 2/9. ઓકે, નો કોઈ તમને રોકે. ઝડપથી જવાબ આપો. હાલો ભાઈ, તો હવે આપણે 144, તો તમને બધાને ખબર હોય તો 16 નવા 144 થાય. 16 9s are 144. ઓકે, હવે 16 2s are 32. 16 દૂન 32, જેટલા તમારા દાંત છે ને અને જેટલા તમારા લખણ, 32 લખણા છો ને એમ. હાલો 16 દુ 32. હવે આપણે આ એ ગોતવું છે તો શું કરવું પડશે? એ ગોતવું છે તો શું કરવું પડશે? કોમેન્ટમાં જવાબ આપો. હાલો બખુડાઓ, બધાને બોલવાનું છે.
હાલો 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 યસ 28 પ્લસ છે એ આપણે આમ જવા દેશું એટલે માઇનસ થઈ જશે ને જગો મગો 32 માંથી 28 કાઢો એટલે એનો જવાબ આવે બાપલિયા શું આવે શું આવે હું તો અભણ માણા રહ્યો તમે બોલો બાપ હાલો 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 4 જ આવે તમે છો તો હું માની લઉં છું કોઈ ખેવન નહીં ડન છે હે ને ડન છે ઓકે ઓકે પ્રિન્સ પંડ્યા તારો ડાઉટ લખ હું જવાબ આપું છું બેટા હે ને હાલો ડન છે જગમગો હાલો લખો જગમગો ભગો ભગો ની લખતા હો ભાઈ તમને હુડો લેતા આવડે અરે ભાઈ હુડો લેતા કઈ નહીં આવડતું સર નેક્સ્ટ વીકમાં એક્ઝામ છે ચેપ્ટર 6 ક્યારે કરાવશો આના પછી ડાયરેક્ટ ચેપ્ટર 6 એટલે અત્યારે ખેંચું છું પણ તમારા લોકોને ચેપ્ટર 6 ના ખુશી વસાવા તને હું દીકરા છે ને વન શોટ ની લિંક મોકલી દઈશ ચેપ્ટર 6 ની તો એ તું કરી લઈશ ને તેમાં તને ફાયદો થઈ જશે તો એ જોઈ લેજે દીકરા હો ને તો તારે વહેલા એક્ઝામ હોય તો વાંધો ન આવે ડન છે દીકુડા ઓકે બધાય સમજાતે કરાવો તો આઈક્યુ લેવલ વધી જાય અહીંયા અમારા આઈક્યુ લેવલ છે જ નહીં ભાઈ તારે વધે હોય એને વધે ને વાંધો ઈ છે અહીંયા આઈક્યુ છે જ નહીં ખાલી આઈક્યુ જ છે સમજાણું કે નહીં આઈક્યુ જ નથી સમજાણું કે નહીં હાલો હાલો ડન છે ચલો આઈક્યુ શું વધે અહીંયા તો આખું જ છે ખાલી હવે ક્વેશ્ચન નંબર 4 થી ક્વેશ્ચન નંબર 12 છેલ્લા બાકી છે આપણા 9 સમ એટલે આ ચેપ્ટર ફિનિશ થઈ જશે આવતીકાલે મોસ્ટ પ્રોબેબલી સમાંતર શ્રેણી 9 17 25 ના કેટલા પદોનો સરવાળો 636 થાય બોર્ડ ની અંદર સૌથી વધુ કોઈ ક્વેશ્ચન અગર આમાં પૂછાણો હોય સ્વાધ્યાય 5.3 માંથી સૌથી વધારે કોઈ ક્વેશ્ચન જો બોર્ડમાં પૂછાણો હોય તો ક્વેશ્ચન નંબર 4 છે હર 2 વર્ષે કે 3 વર્ષે આ સમ પાછો રિપીટ કરે બોર્ડ વાળા ના સમ બહુ ગમે હર વર્ષે પૂછે બોલો કેટલા ડાયા કહેવાય હે ને how many terms of AP 9 17 25 must be taken to give sum of 636 એટલે કે કેટલા ટર્મ નો ટોટલ જે છે એ 636 થશે એટલે બેઝિકલી આપણે અહીંયા n ગોતવાનો છે ઓકે કઈ વાંધો નથી બોલો ફર્સ્ટ ટર્મ શું છે પહેલું પદ શું છે હાલો બાપા કોમેન્ટમાં જવાબ આપો કોમેન્ટમાં જવાબ a = હાલો 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 9 બોલો ડી નું સૂત્ર નહીં ડાયરેક્ટ હું મૂકી દઉં a2 - a1 બોલો 17 - 9 કેટલો આન્સર આવશે બાપલિયા 17 - 9 હે બાપલિયા તમે જ કરાવો છો મને તો આવડતું જ નથી 8 ક્યા બાત હે વાહ લગન થાય તો તમારા થાય ને કાલ થાય તો પરમદી નો થાય એલા એ કાલ નથી હજી નાનો છો અંશુમ સર ને દી આવો ઓકે ડન છે દીકુડા હવે આપણને એસએન આપ્યું છે હે ને 636 636 મૂકી દઈએ સૂત્ર વાર્તા પૂરી થાય Sn = n/2 બ્રેકેટમાં 2a + n - 1 અને d Sn આપણને આપ્યું છે કેટલું આપ્યું છે કોમેન્ટમાં જવાબ હાલો બાપલિયા હાલો 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 જગો મગો થાય સર તમે કહેતા હતા કે વેલા આવશે હા વેલા આવશે અમે ટ્રાય કરી પણ કઈ ભેગું નથી થતું દીકરા 636 ઓકે n ના છેદમાં 2 એમ 2 એમ બોલો a ની જગ્યાએ કેટલા મૂકીએ a ની જગ્યાએ 9 શાબાશ n - 1 બોલો n - 1 એક્ઝામ પૂરી થઈ ગઈ તો ભણવા માંડ ગુંજ દાખલાનો જવાબ દેવા માંડ દીકરા હાલો બાપા હાલો n - 1 એમ નામ d બોલો d કેટલા મૂકું d બોલો ભાઈ બોલો d બોલો હાલો 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 બાપા ડી 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 એ ઓલા 11th ક્લાસમાં છે ગુલનાસબેન હા ન્યા સાંભળો પણ એ વહી ગઈ હશે જો એકાદા ક્લાસમાં બેઠી હોય તો હા તો કહી દો ન હોય તો કહી દો 636 એમ નામ n ના છેદમાં 2 એમ નામ હાલો 2 × 9 2 નવા બોલો 2 નવા 18 શાબાશ 8 નો ગુણાકાર n સાથે એટલે 8n - 8 એકા 8 જગમગો 636 એમ નામ n ના છેદમાં 2 એમ નામ આ 18 ડોહા એમ નામ નહીં એમ નામ નહીં 18 માંથી 8 જાય કેટલા વધે 18 માંથી 8 નહીં તમારે બોલવાનું નથી તમે મુર્દા સમાન છો હા 10 લેક્ચર લાઈવ છે અહીંયા તો તમે બેઠા છો તમારી સુવિધા માટે 8n
આમાંથી બે કોમન કાઢીએ 636 ઇઝ ઇક્વલ ટુ n/2 બોલો આમાંથી બે કોમન કાઢો દીકરાઓ બે કોમન કાઢો હાલો 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 બે કોમન કાઢ્યું બે ના ઘડિયામાં 10 તો કે 2 5 10 બે ના ઘડિયામાં 8 ક્યારે આવે 2 ના ટેબલમાં 8 ક્યારે આવે 2 ના ટેબલમાં 8 2 4 ઝા ઓકે 2 છોક 8 બરાબર છે હા ને તો બે બે હવે ઉડાડી મારો તો શું બચ્યું છે તો કે બચ્છા યાદવ બચ્યું છે બચ્છા યાદવ નહીં 336 636 બચ્યું હવે એ n નો ગુણાકાર એટલે એ ગુણાકાર નહીં ગુણાકાર n નો ગુણાકાર 5n સાથે કરો હાલો શું આન્સર આવશે તો કે 5n આવશે સર પ્લસ n નો ગુણાકાર 4n સાથે કરો દીકરાઓ તો 4n². ઓકે આને આપણે લાઈનમાં ગોઠવીએ 4n² પ્લસ 5n આને ખાલી લાઈનમાં ગોઠવ્યું છે એટલે સાઇન નો ચેન્જ થાય નિશાની કોની ચેન્જ થાય દીકુડાવ તો કે આ 636 પ્લસ છે ઇઝ ઇક્વલ ટુ ના બાજુ આવે તો શું થાય માઈનસ થાય તો એની નિશાની ચેન્જ થાય હાલો જગમગો દીકરાઓ તો અહીંયા શું મૂકી દેશું આપણે 0 તો આપણને સમીકરણ મળી ગયું ઇક્વેશન મળી ગયું 4n² પ્લસ 5n માઇનસ 636 ઇઝ ઇક્વલ ટુ 0 હાલો અહીંયા લગી ડન છે હવે અવયવ પાડીએ એટલે આન્સર આવી ગયો હાલો ડન છે દીકરાઓ જગમગો હાલો 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 પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ ડન સર ડન વેરી ગુડ સર તમે નવરાત્રીમાં જાઓ છો ના ભાઈ નથી જાતો અહીંયાથી થાકીને ડાયરેક્ટ ક્યાં તો કે બેડ ઉપર જાવ હુવા માટે બાપ કારણ કે સવાર 7 વાગે આવવું પડે બાપ સમજાવો એકવાર ઓકે હાલ હજી એકવાર સમજાવો દીકરા SN 636 n આપણી પાસે નથી એટલે n ના છેદમાં 2 એમનમ એની જગ્યાએ 9 બરાબર n-1 એમનમ ને d આપણને 8 મળ્યા છે 636 n ના છેદમાં 2 એમનમ મૂક્યું બેટા 9 દુ 18 8 નો ગુણાકાર n સાથે 8n 8 એકા 8 આ બધું એમનમ મૂક્યું 8 18 માંથી 8 જાય એટલે 10 8n એમનમ બેટા બે સામાન્ય કાઢ્યા કારણ કે n ના છેદમાં 2 છે બે ઉડાડવા હતા એટલે બધાને બે જ સામાન્ય કાઢવાના બે ઉડ્યા પછી n નો ગુણાકાર 5 સાથે એટલે 5n ને n નો ગુણાકાર 4n સાથે એટલે 4n નો સ્ક્વેર હવે શું કરવાનું દીકરા તો કે આ 636 પ્લસ છે આ બાજુ આવે તો માઈનસ થઈ જાય આને પહેલા મૂકવાનું કારણ કે વર્ગ વાળું પહેલા આવે એટલે 4n નો વર્ગ વત્તા 5n માઈનસ 636 ઇઝ ઇક્વલ ટુ 0 જગમગો હાલો હવે અવયવ પાડતા આવડે બધાયને હાલો 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 લાઈવ લેક્ચર માં ગરબા હા એ આપણે એવું કરે કે વિડિયો શરૂ કરીને એ જમકુડા રે જમકુડાવ હાલો હાલો તો હવે આપણે શું કરશું પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર ને 636 ગુણ્યા 4 ખબર છે કેટલા થાય તો કે નાના તો કે અહીંયા કરીએ ધ્યાન રાખજો ભગો થઈ જાય ને કર હાલો 4 6 24 4 6 24 2 કેરી 4 3 12 12 ને 2 14 4 તેરી 12 12 ને 2 14 વધી પડી 1 4 6 24 24 ને 1 25 બરાબર ને 6 4 24 પ્લસ 1 25 ઓકે હવે આન્સર કેટલો આવે તો કે 2544 વાવ ઓકે હવે જગતની માલિપા બે સંખ્યા એવી ગોતવાની કે જેનો ગુણાકાર 2544 થાય પણ બાદબાકીનો જવાબ બાપ 5 આવે તો ધાર કરતા અવયવ પાડવા પડશે કેવા પાડવા પડશે ફેક્ટર પાડવા પડશે ને we have to find such two digit whose multiplication is 2544 but whose subtraction is 5 wow જો ભાઈ એ સાઈડ માં હું આવ્યું તો કે મારા અમેરિકન ભૂત આવ્યું છે હે ને ઓકે હવે બે આરે ભાંગાકાર ખર્ચો આપણે તો ખોટું ઇંગ્લિશ મીડિયમ વાળાને એમ ન થાય કે હું ઇંગ્લિશ નથી બોલતો એટલે ઇંગ્લિશ બોલું છું ધ્યાન રાખો જો બે એકા બે બે દુ 4 બે સત્તા 14 અને બે દુ 4 વાવ હે ને પછી બે છક 12 બે તેરી 6 ને બે છક 12 બોલો આવડે તમને આવું ઇંગ્લિશ ના આવડે આગળ વધીએ બે તેરી 6
અને 2 એકા 2 અને 2 અઠ્ઠા 16. વાવ, કેવું ફટાફટ કરે સાહેબ. 2 એકા 2 તો તમે ઇંગ્લિશ મારી જેમ બોલો તો તમને ફટાફટ આવડે. હાલો 2 એકા 2, 3 માંથી 2 જાય 1, પાછળ 1 છે એટલે 11, 2 પંચા ને 10 થશે, 1 વધશે એટલે 2 નો 18 હે ને. હવે 3 નો વાળો. 3 પંચા 15, 3 થેરી 9 અને 53 એમ નામ થઈ ગયું. કારણ કે ઈ પ્રાઇમ નંબર છે, અવિભાજ્ય સંખ્યા છે એટલે 53 એકા 53. તો બકાઉ મળી ગયો. આ 53 મોટી સંખ્યા છે મેલ ગયો એમ નામ. અને જે નાના નાના બદકાવ છે ને, નાના નાના બાવલાવ, એનો મલ્ટીપ્લાય કરો. 3 2 are 6, 6 2 are 12, 12 2 are 24 and 24 2 are 48. ગુજરાતીમાં કરું બૈરો. 3 દુ 6, 6 દુ 12 દુ 24 દુ 48. ઓકે, હવે જો 53 ગુણ્યા 48 કરો ને તો આ જવાબ આવે. ખરવાનું નહીં, લખી નાખવાનું બાપ, સમય નહીં બગાડવાનો. પણ એમની બાદ બાકી ખરો ને તો 5 આન્સર આવે. આવે કે ન આવે? હા કે ના? હાલો, હળ હુજી ગઈ, ટપો પડ્યો, અવયવ આવી રીતના પાડવાના અને ફેક્ટર પાડ્યા કહેવાય. ડન છે, પહેલા ચેપ્ટરમાં શીખ્યા. હાલો ડન. હવે જેને નો આવડતું હોય ને ડોહલાવ, ઈ પેલું ચેપ્ટર 1.1 કરી આવજો. જે આ રવિવારે જ રિવિઝન કરાવ્યું, પછી કહેતા નહીં આ તો ખેતા ખેવાઈ ગયું. હાલો ઝડપથી, હાલો ડન છે. હર્ષલ, મારો ડાઉટ લાગ માર ભાઈ બંધ. હાલો આગળ. હવે મારા દીકુડાવ આગળ આ 4n² પ્લસ અને છેલ્લે માઇનસ 636 ઇઝ ઇક્વલ ટુ 0. પેલું સ્ટેપ અને છેલ્લું સ્ટેપ એમને ઠપકાર દેવાનું. આ વચ્ચે જો છે ને, વચ્ચે બાબા 5n એની જગ્યાએ 2 મૂક દેવાના. ખટલા મૂકવાના. તો પેલા મોટી સંખ્યા અને પછી નાની સંખ્યા અને પ્લસ માઇનસ માઇનસ. કોણ કહેવાનું? 9. ઓકે, હવે 4 ના ઘડિયામાં કઈ 53 તો આવવાનું છે નહીં એટલે ખાલી n કોમન નીકળશે. તો આ 4n² હતું, 4n નો વર્ગ છે, એમાંથી n નીકળ્યો એટલે 4n એમનમ પ્લસ 53 એમનમ અને માઇનસ આ બ્રેકેટ એમનમ. તો અહીંયા 4n પ્લસ 53 ઇઝ ઇક્વલ ટુ 0. તો 48 માંથી દોહો 4 અંદર ઘૂસી ગયો તો 12 કોણ વધશે? હાલો ઝડપથી કોમેન્ટમાં. 48 માંથી 4 અંદર ઘૂસી ગયો, 12 કોણ વધશે? જવાબ, જવાબ. એ હાલો, વેરી ગુડ બેટા. 12 ચોક 48, 12 4s are 48. ઓકે, હવે આ ઇક્વલ બ્રેકેટ છે, સરખા બ્રેકેટ છે, એને કેટલી વાર મૂકવાના? 3 વાર, 4 વાર, 5 વાર, 6 વાર કે 7 વાર? હાલો ઝડપથી. હે ભાઈ, આ હરખા બ્રેકેટ છે, એને કેટલી વાર મૂકવાના? 7 વાર મૂકવાના ને? 1 વાર? ઠીક, હું અભણ માણસ, હારું થયું કીધું ભાઈ. ઓકે, નો કોઈ તમને રોકે. અને આ n-12 છે એ એમને મૂકવાના એટલે n-12 ઇઝ ઇક્વલ ટુ 0. હવે બ્રેકેટ ઓપન કરી નાખો એટલે 4n પ્લસ 53 બરાબર 0 ઓર n-12 ઇઝ ઇક્વલ ટુ 0 હે ને. હવે આ 53 53 પ્લસ છે ઇઝ ઇક્વલ ટુ ના બાજુ આવે તો બકુડા શું થાય? આ પ્લસ છે, ડોહું આમ આવે તો શું થાય? હાલો જવાબ, જવાબ, જવાબ. બધાયનો જોવે જવાબ, માઇનસ થાય. વેરી ગુડ. તો 4n ઇઝ ઇક્વલ ટુ -53. આ 4 ગુણાકાર છે, આ બાજુ આવે તો બાપલ જાઓ. 4 ગુણાકાર છે, આ બાજુ આવે તો બાપલ જાઓ. હાલો, હાલો, યસ, ભાંગાકાર. તો n ઇઝ ઇક્વલ ટુ -53 ના છેદમાં 4. હાલો ડન છે. અહીંયા n ઇઝ ઇક્વલ ટુ આ -12 છે ઇઝ ઇક્વલ ટુ ઓલી બાજુ આવે તો -12 છે, ઓલી બાજુ જાય તો ભાઈ હાલો 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 +12. વેરી ગુડ, વેરી ગુડ. તો ભાઈ આપણને ખબર પડી ગઈ કે n નો જવાબ શું છે. આ બે માંથી n નો જવાબ કયો છે? કયો છે? આ બે માંથી n નો જવાબ હેને ભાઈ કયો છે? હાલો બાપા, હાલો 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 હાલો. જગતની માલિપા બેઠેલા મારા બકુડા, તો આપણે લખીએ કે ભાઈ n નો જવાબ -53 ના છેદમાં 4 પોસિબલ નથી, શક્ય નથી. Therefore, તેથી n is equal to 12. ટન 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 ટન. ડન 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 ડન. કોમેન્ટમાં જવાબ. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 એટલે a is equal to 5. અંતિમ પદ 45 એટલે an is equal to 45 અને એનો સરવાળો એટલે કે sn is equal to 400. તો શ્રેણીના પ્રથમ પદની સંખ્યા એટલે કે a અને સામાન્ય તફાવત એટલે કે d ફાઇન્ડ કરો. For the English medium students, the first term of AP is 5, then we have to write here a is equal to 5, and the last term is 45, then we have to write here an is equal to 45. The sum is 400, sn is equal to 400 રાખ્યું. first term find કરવાનું છે એટલે n,
અને આપણે ફાઇન્ડ કરવાનું છે કોમન ડિફરન્સ એટલે ડી. કઈ વાંધો નથી, ગોતી લઈએ ભાઈ. તો બચ્ચા આવું સૌથી પહેલા SN નું નાનું સૂત્ર મૂકશું. SN બરાબર n ના છેદમાં 2 બ્રેકેટમાં a પ્લસ an. કારણ કે આપણા પાસે a છે અને an છે એટલે નાનું સૂત્ર આવે. SN is equal to 400 એમનમ દીકુડાવ n એમનમ 2 એમનમ. a કેટલા છે મારા દોસ્તો તો કે 5 છે બેટા. an કેટલા છે તો કે 45 45 છે. હાલો 400 એમનમ દીકરાઓ n ના છેદમાં 2 એમનમ 45 માં 5 નાખો કેટલો આન્સર આવે? જવાબ 45 માં 5 ઠપકારો કેટલો આન્સર આવે? ઝડપથી 45 માં 5 8 કરો 50. ઓકે 50 ડિવાઇડ બાય 2 50 ભાગ્યા 2 શું જવાબ આવશે? શું જવાબ આવશે? 50 ડિવાઇડ બાય 2 50 ભાગ્યા 2 25. શાબાશ દીકરાઓ. હવે બેટા આ 25 ગુણાકાર છે, મલ્ટીપ્લિકેશન છે. આ સાઈડ આવે તો શું થાય? ભાગાકાર થાય. તો 400 ભાગ્યા 25 400 ડિવાઇડ બાય 25 ઇઝ ઇક્વલ ટુ n. ચલો શું આન્સર આવશે? 400 ડિવાઇડ બાય 25 25 એકા 25 40 માંથી 25 જાય એટલે 15 બચે, ઉપરથી ઉતાર્યો 0 બેટા. 40 માંથી 25 જાય એટલે 15 ઉપરથી ઉતારશું 0. 15 6 જા 150 15 સોરી 25 6 150 એટલે આન્સર કેટલો આવ્યો? 16. તો n આપણને મળી ગયો બાપલિયાઓ. n ઇઝ ઇક્વલ ટુ કેટલા મળી ગયા? 16. ઓકે હવે આપણને a અને d ગોતવાનું કીધું, ગોતી લેશું. વાંધો શું છે ભાઈ? કઈ વાંધો નથી. તો ચલો ગોતી લઈએ ભાઈ. હે ને એ તો આપણી આગળ હતું જ ને. હા તો ફાઇન શું તો શ્રેણીના પદોની સંખ્યા. ઓકે શ્રેણીના પદોની સંખ્યા કીધું. ફાઇન્ડ ધી નંબર ઓફ ટર્મ. નંબર ઓફ ટર્મ એટલે કે n ગોતવાનું હતું. તો n આપણે અહીંયા ગોતી લીધું. કેટલું ગોતી લીધું? 16. ઓકે પછી આપણે ગોતવાનું છે d. કઈ નહીં, a નું સૂત્ર મૂકી દઈએ. an is equal to a plus n minus 1d. an કેટલા છે તો કે 45 45. a કેટલા છે તો કે 5 છે. n કેટલા મળ્યા તો કે હમણાં જ ગોતી આપણે 16. એને -1 એમનમ દીકરાઓ d આપણે ગોતવું છે. હવે આ 5 પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય. હાલો 45 - 5 ઇઝ ઇક્વલ ટુ 16 - 1 એટલે 15 અને d એમનમ. 45 માંથી 5 કાઢો કેટલો આન્સર આવે? કેટલો આન્સર આવે? 40. બધાયનો આન્સર 40 40 દીકરાઓ. 15 ગુણાકાર છે, મલ્ટીપ્લિકેશન છે, આ બાજુ આવે તો ડિવિઝન ઇઝ ઇક્વલ ટુ d. હાલો 5 ના ઘડિયામાં 15, 5 ના ટેબલમાં 50 અને 5 ના ટેબલમાં 40 ક્યારે આવે? તો કે 5 3 જા અને 5 8 જા 5 તેરી 15 ને 5 8 40. therefore d is equal to 8/3 8 ના છેદમાં 3. સમ થઈ ગયો પૂરો. હા બકુડા બોલ. n/2 ક્યારે આવે સાહેબ? ઓલું સૂત્રમાં એ હું કન્ફ્યુઝ છું. a વત્તા આ an નું સૂત્ર તો હાલો આવડ્યું. હા n/2 વાળું સૂત્ર ક્યારે લાગે? જો દીકરા જ્યારે આપણી આગળ પ્રથમ પદ ને અંતિમ પદ હોય કે નહીં ત્યારે n ના છેદમાં 2 કૌંસમાં a + an વાળું આવે. અને જે સમમાં આપણી આગળ પ્રથમ પદ તો છે પણ આ સમમાં અંતિમ પદ છે તારી પાસે. માઇક અનમ્યુટ જ રાખ દીકરા, માઇક અનમ્યુટ રાખ. થેન્ક યુ બકા. અવાજ આવે છે મારો? હા આ સમની અંદર તારી આગળ અંતિમ પદ છે કે નથી? હા જો આ ફોન કરી. હે અંતિમ પદ છે હા કે ના? હા. ક્યાં છે અંતિમ પદ? શું છે આમાં? જો પેલું પદ 9 છે, d 8 છે, SN 636 છે. અંતિમ પદ કયું છે આમાં? અંતિમ પદ an છે જ નહીં બાપ. an ક્યાં આમાં ક્યાંય લખ્યું? તો આમાં અંતિમ પદ આપણી પાસે નથી એટલે મોટું સૂત્ર આવે. જે દાખલામાં આપણી પાસે an હોય અને a હોય એ દાખલામાં નાનું સૂત્ર આવે. હળ હુજી બાપલિયા? હે હા ઓકે ત્યારે નાનું સૂત્ર આવે. હા બરાબર છે. ત્યારે નાનું સૂત્ર. ક્યાં નાનું સૂત્ર આવશે દીકરા? કે જ્યારે a અને an હોય કે નાનું સૂત્ર. પણ દાખલામાં ખાલી a જ છે, an નથી, અથવા તો an છે ને a નથી, ક્યારે મોટું સૂત્ર. ડન. તો આજે આપણે એટલા સમ કરીશું. આવતીકાલે હજી બહુ બધા સમ બાકી છે હો ભાઈ. હજી જો આ સમનો ઢગલો છે એટલે આપણે કદાચ એક્સ્ટ્રા લેક્ચર પણ અરેન્જ કરવો પડે તો કરશું. 13 14 15 16 કેટલા લગી? 20 લગી સમ છે ને? હા 20 લગી સમ છે. હજી આપણે પોઈ ગયા છીએ સમ નંબર 5 પૂરા કર્યા છે એટલે 6 થી 20 હજી 15 સમ બાકી. 5 સમ એક લેક્ચરમાં કરીએ તો પણ 3 લેક્ચર હજી જોશે. સર હા દીકરા. આ ત્રીજા દાખલાનો છેલ્લો દાખલો બતાવો ને જરાક. આ દેખાડું.
સર ઇંગ્લિશનો કોર્સ પૂરો થઈ ગયો છે. આપણે બીજા સત્રનું કરી નાખશું. સર કાલે લેક્ચર વહેલો રાખજો. કાલે ટ્રાય કરશું બેટા. Painted, Painless Learning.